નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું ચેપ્ટર છે. આમ જોવા જઈએ તો હવે તો કેમિકલ બોન્ડિંગ ઉપર આપણે જઈ રહ્યા છીએ. મતલબ પરમાણુઓ કઈ રીતે સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે મહેનત કરે છે, બરાબર ને. આપણે સ્થાયીતા બાબતની અંદર લાસ્ટ લેક્ચરની અંદર પણ વાત કરી હતી અને ચેપ્ટર નંબર 3ની અંદર પણ વાત કરી હતી. તો આજનું આપણું ચેપ્ટર જે ખાસ કરીને બંધન ઉપર આધાર રાખે છે. મતલબ જ્યારે પણ પરમાણુઓ છે એકબીજા સાથે આકર્ષણના ગુણધર્મથી અથવા ઇલેક્ટ્રોનના આદાન પ્રદાનથી જે એક રાસાયણિક બોન્ડ બનાવે છે, બંધ બનાવે છે, એમના ઉપર આપણે આખી આ વાત કરવાની છે, બરાબર છે. તો ચેપ્ટર નંબર છે, બરાબર, આપણું ચોથું, એકમ 4. નામ છે રાસાયણિક બંધન. નામ પરથી જ બધાને ખબર પડી જશે. રાસાયણિક બંધન અને આણ્વીય રચના. આપણે દ્રવ્ય વિશે પણ માહિતી મેળવી લીધેલી છે કે દ્રવ્ય પાસે જુદા જુદા અથવા દ્રવ્ય જુદા જુદા તત્વોનું બનેલું હોય છે. તો ઘણી બધી પરમાણુઓ, અણુઓ, આયનો વગેરે એકસાથે કઈ રીતે કોમ્બિનેશન, એક સંયોજન બનાવે છે, એમની અહીંયા આપણે વાત કરવાની છે. તો આ ચેપ્ટરની અંદર હરેક ટાઈપના બંધ આપણે વાત કરી હતી. આયનિક બંધ, સહસંયોજક બંધ, બરાબર છે, હાઇડ્રોજન બંધ, ઘણા બધા બંધો વિશે આપણે અહીંયા જોવાનું છે. તો ખાસ કરીને આ બંધ શું કામે બને છે એમની પણ આપણે માહિતી મેળવવાની છે. સંયોજકતા કક્ષા શું છે એમની પણ માહિતી મેળવવાની છે. તો બધાના નામ લખવા કરતાં ડાયરેક્ટ આપણે ટોપિકની જ શરૂઆત કરી દઈએ, બરાબર છે, જેથી આપણે વધારે પડતી ખ્યાલ આવી શકે. તો સૌ પ્રથમ તો કેમિકલ બોન્ડ્સ છે શું? આપણે પ્રથમ જ શું ભણવાનું છે કે રાસાયણિક બંધ છે શું? રાસાયણિક બંધ મતલબ વાત કરવાની છે તત્વોની અને પરમાણુઓની. પરમાણુઓ ઘણા બધા દૂર દૂર હોય છે, છતાં એકબીજાની નજીક નજીક આવીને એ શું કરે છે, એકબીજાને આકર્ષે છે, અને આકર્ષે છે એટલે કંઈક નવા કમ્પાઉન્ડ આપે છે. હાલમાં આપણે જોઈએ તો આવર્ત કોષ્ટકની અંદર આપણી પાસે જેટલા પણ તત્વો છે એમની સાપેક્ષની અંદર માનો કે આપણી પાસે આવર્ત કોષ્ટકની અંદર માનવાનું શું છે, જે છે એમની જો આપણે વાત કરીએ છીએ તો આવર્ત કોષ્ટકની અંદર ટોટલ અહીંયા આપણે લખીએ છીએ કે આવર્ત કોષ્ટકમાં કેટલા તત્વો છે બધાય. હવે તો આવર્ત કોષ્ટક ચેપ્ટર પણ પૂર્ણ થઈ ગયું. 118 તત્વો છે. તો 118 તત્વોને આપણે જો એમને કમ્પાઉન્ડ બનાવવા જઈએ, કોઈ સંયોજન બનાવવા જઈએ તો 118ના કરોડો બીજા સંયોજનો બને છે. મતલબ 118 તત્વો એકબીજા સાથે રિએક્શનો કરીને, કોઈ બીજા તત્વો સાથે રિએક્શન કરીને ટોટલ કરોડોની સંખ્યામાં સંયોજનો બનાવે છે. કેમ આવું? બરાબર, એમને આ 118 તત્વોને શું જરૂર છે કે બીજા કરોડો સંયોજનો બનાવે છે? કોઈ તો કારણ હશે. તો રાસાયણિક બંધ પાછળ એ જ કારણ અહીંયા જોવા મળે છે, બરાબર છે. હરેકની અંદર પોતપોતાના સ્થાયીતા થવાનો આપણે પહેલાં જ કીધું હતું કે કેમિસ્ટ્રીની અંદર એક જ આંદોલન ચાલે છે કે જેમ બને એમ શું થવું છે, બધા જ તત્વોને સ્થાયીતા પ્રાપ્ત કરવી છે. શું કરવું છે? સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને શું બનાવે છે? રાસાયણિક બંધ બનાવે છે. રાસાયણિક બંધ બનાવે છે. જે પણ તત્વોને પોતાની પાસે શું છે, એક પોટેન્શિયલ એનર્જી, બરાબર ને, જેને શોર્ટમાં પી લખું છું, એમની પાસે પોતાની સ્વયંની ઉર્જા છે. તો સ્થાયીતા ક્યારે મળે? તો જેમ ઉર્જા ઓછી તેમ સ્થાયીતા વધારે. આપણી દ્રષ્ટિએ વાત કરવા જોઈએ તો માણસોની અંદર પણ આવું છે. જેમ ઓછી ઉર્જા હશે એમ સ્થાયીતા કેવી હશે? વધારે. અને બધાને સ્થાયી થઈને કોના જેવું થવું છે? તો આપણે એ પણ વાત કરી હતી કે સમૂહ 18ની જો વાત કરવામાં આવે, કયા સમૂહની? સમૂહ 18 એટલે કોણ છે? એમાં નોબલ ગેસ. કોણ છે? નોબલ ગેસ, જેને આપણે ઇનર્ટ ગેસ તરીકે પણ ઓળખીએ છીએ, આદર્શ વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ એક જ એવા છે કે જેમની અંદર અથવા જે તત્વો એમની અંદર સમાવેશ થાય છે એ કોઈ સાથે રિએક્શન કરવા માટે તૈયાર નથી. જેમ કે હિલિયમ છે, નિયોન છે, આર્ગન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન અને રેડોન. આ તત્વોની આપણે વાત કરી છે. હિલિયમને આપણે બાદ કાઢી મૂકી, બરાબર ને, થોડી વાર સાઈડમાં મૂકી, કારણ કે આમની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2. મતલબ એસ કક્ષકમાં આપણે વાત કરી હતી કે હાઇડ્રોજન અને હિલિયમ થોડા અલગ અલગ રીતે તરી આવે છે. પણ નિયોનની બાહ્ય કક્ષા આપણે 1s2 નથી ગણતા. તો નિયોનની જો બાહ્ય કક્ષાની વાત કરીએ તો એમની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે 2h2 2p6, મતલબ ટોટલ કેટલા છે? 8, બરાબર છે. તો એ રીતે આ સ્થાયી તત્વો છે. તો હરેક ખાસ કરીને એસ વિભાગ અને પી વિભાગ જે પ્રતિનિધિ તત્વો છે, શું
શું છે? પ્રતિનિધિ તત્વો. એમની જ વાત કરીએ છીએ. વચ્ચેનો જે ડી અને એફ વિભાગ છે એમની અહીંયા વાત કરતો નથી, કારણ કે એમની અંદર થોડું એવું અપવાદ જોવા મળે છે. તો એસ અને પી વિભાગના હરેક તત્વને પોતાની લાઇનમાં, લાઇન એટલે કઈ થઈ ગઈ? આવર્ત. પોતાની આવર્તમાં આવતા છેલ્લા તત્વ, છેલ્લું તત્વ એટલે આમાંથી કોઈ એક. માનો કે પ્રથમ આવર્ત છે તો એમની અંદર હાઇડ્રોજન ને હિલિયમ છે. બીજા આવર્તની અંદર 8 સભ્યો છે, લિથિયમથી લઈને નિયોન છે. બરાબર. તો આગળના નિયોન સિવાયના આગળના બધા જ તત્વોને કોના જેવું થવું છે? નિયોન જેવું. કારણ કે નિયોન એક જ અહીંયા શું છે? સ્થાયીતા પ્રાપ્ત કરાયેલું તત્વ છે, જે કોઈ સાથે રિએક્શન કરતું નથી. જો કે આમાં પણ અપવાદ છે. હાલમાં ઝેનોન છે, રેડોન છે, આ બધાના સંયોજનો મળી આવ્યા છે. પણ આપણે એવી વાત કરીએ છીએ કે હરેક તત્વ આમને ફોલો કરે છે, કે હરેકને સ્થાયીતા પ્રાપ્ત કરવી છે, જેથી એ સ્થાયીતા પ્રાપ્ત કરવાના ચક્કરમાં, બરાબર ને? કારણ કે સ્થાયીતા પ્રાપ્ત કરવી છે, આપણે કહીએ ભાઈ આ વસ્તુ કરવાનું જ છે, તો એ વસ્તુ કરવા માટે કોઈ પણ રસ્તો અપનાવવા તૈયાર છે. અને એ રસ્તો કયો છે? રાસાયણિક બંધનો. તો રાસાયણિક બંધ પાછળનું મેઇન કારણ શું છે? તો આપણે કહી શકો ખાસ કરીને બધાને શું થવું છે? સ્થાયીતા પ્રાપ્ત કરવી છે. બરાબર છે. કઈ રીતની સ્થાયીતા છે? તો આપણે પણ સમજી લીધું કે જો પોતાના બાહ્ય કક્ષાની અંદર કોના જેવા 8 ઇલેક્ટ્રોન આવી જાય. જો આર્ગનની વાત કરવા જાવ તો અહીંયા આવી જશે 3H2 3p6. જેમ આવર્ત બદલશે મુખ્ય ક્વોન્ટમાંક અહીંયા બદલશે. એ જ રીતે આગળ વધો તો 4s2 4p6. પણ બાહ્ય કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. તો રાસાયણિક બંધ પાછળનું કારણ આ છે કે બધાને પોતપોતાના રીતે બાહ્ય કક્ષાની અંદર જો 8 ઇલેક્ટ્રોન મળી જાય તો એ પોતપોતાના રીતે સ્થાયીતા પ્રાપ્ત કરી લેશે. અને એ જે 8 ઇલેક્ટ્રોન મેળવવાની જે ઈચ્છા છે, બરાબર, એમને ઓક્ટેટ રૂલ અથવા અષ્ટકનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અષ્ટકના નિયમની વાત તો હજી આપણે થોડી વાર પછી પણ આગળ વધારીશું. પણ ખાસ રાસાયણિક બંધ બનવા માટે ઓક્ટેટના નિયમનું પાલન કરવું જરૂરી છે. બરાબર છે. વાત કરીએ હવે આગળ. તો એમની અંદર સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે તત્વ છે એ બીજા તત્વને, કોઈ આયન છે એ બીજા આયનને પોતાની તરફ એક આકર્ષણ લગાડે છે. શું કરે છે? આકર્ષણ લગાડે છે. તો સીધી રીતે જો આપણે વ્યાખ્યા આપી હોય કે રાસાયણિક બંધ એટલે શું, રાસાયણિક બંધન એટલે શું, બરાબર ને? તો જુદી જુદી રાસાયણિક ઘટનાઓ છે, બરાબર, જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં ઘટકો કોણ છે? તો કે જુદા જુદા પરમાણુઓ, આયનો એટલે ધન આયન ને ઋણ આયન, અણુઓ, પરમાણુઓ ભેગા થઈને શું બનાવશે? અણુઓ એકબીજાને જકડી રાખે છે, અને એ જકડી રાખવા પાછળ જે કારણ છે, આકર્ષણ બળ છે, એકબીજાને પકડી રાખવા આકર્ષણ બળ જે લાગુ કરવામાં આવે છે, એ બળને શું કહેવામાં આવશે? રાસાયણિક બંધન તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક બંધન કહે છે. છૂટા પડવા દેતા નથી. અને આવું ભેગું થવાની જરૂરિયાત શું કામ છે? તો કે જેમ જેમ પોતાની સ્થાયીતા પ્રાપ્ત કરવી હશે તો એનર્જીને શું કરવી પડશે? લૂઝ કરવી પડશે. બરાબર ને? જેમ કે બે પરમાણુઓ દૂર દૂર છે તો એકબીજાની નજીક આવે છે. શું કામે? તો કે ધીમે ધીમે આ પરમાણુએ પોતાની એનર્જીને શું કરવી પડશે? ગુમાવવી પડશે, બહાર ફેંકવી પડશે, જેથી એમની સ્થાયીતામાં શું થશે? વધારો. આપણે થોડું એવું તો ચેપ્ટર નંબર 3ની અંદર પણ ભણી ગયા છીએ. બરાબર છે. તો હરેક બે પરમાણુ વચ્ચે, બે કે તેથી વધારે પરમાણુ વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એને જ નામ આપી દીધું છે રાસાયણિક બંધન. અને બંધન ઘણા બધા પ્રકારના છે. કઈ રીતનું આકર્ષણ બળ લાગે છે પણ ઘણા બધા પ્રકારના છે. તેમને આપણે એક પછી એક અહીંયા જોવાના છે. ઓકે. તો આ રીતે આપણે સાબિત કરીએ કે રાસાયણિક બંધ એટલે શું છે. તો કે તત્વો વચ્ચે, તત્વ અથવા પરમાણુઓ વચ્ચે, આયનો વચ્ચે, જેમની વચ્ચે આકર્ષણના લીધે બે પરમાણુઓ નજીક આવે છે, એ જે આકર્ષણ છે એ જ છે રાસાયણિક બંધન. હવે આગળ વાત કરીએ કે આ બંધ બને છે કઈ રીતે, કેમ ભાઈ પરમાણુઓ નજીક આવે છે, બરાબર? એની પાછળનું કારણ શું છે કે નજીક જ આવે છે, તો એ પણ જાણવું જરૂરી છે. તો માનો કે બે પરમાણુ છે. આ એક પરમાણુ લઈ લઈએ જેને એ નામ આપી દઉં છું, આ બીજો પરમાણુ છે જેમને બી નામ આપી દઉં છું, બરાબર છે? વચ્ચે જે પોઈન્ટ મૂકેલો છે એ એમનું પરમાણુ કેન્દ્ર છે. પરમાણુ કેન્દ્રને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. તો આમને થઈ ગયું Na અને Nb ન્યુક્લિયસ. બહારના કક્ષકની અંદર કોણ હશે? ઇલેક્ટ્રોન. તો એ પરમાણુ માટેનો ઇલેક્ટ્રોન છે એમને Ea તરીકે બતાવું છું, અને બી પરમાણુનો જે ઇલેક્ટ્રોન છે એમને Eb વચ્ચે બતાવું છું, બરાબર છે? હવે આપણે જાણીએ છીએ ન્યુક્લિયસની અંદર, કેન્દ્રની અંદર શું હોય? પોઝિટિવ ચાર્જ
પોઝિટિવ પોઝિટિવ, અને ઇલેક્ટ્રોન ઉપર કેવો હશે? નેગેટિવ નેગેટિવ. ઓકે, હવે જ્યારે પરમાણુઓ દૂર દૂર છે એમની વચ્ચે જે આકર્ષણ અને અપાકર્ષણ ઉદ્ભવે છે એમની વાત કરીએ છીએ, તો પોઝિટિવ પોઝિટિવ વચ્ચે અને નેગેટિવ નેગેટિવ વચ્ચે શું હશે? ઓલવેઝ અપાકર્ષણ. તો અહીંયા જે આકર્ષણ લાગે છે એમની વાત કરી દઈએ તો NA અને NB વચ્ચે, એવી જ રીતે EA અને EB વચ્ચે શું હશે? અપાકર્ષણ. બરાબર ને? કેમ અપાકર્ષણ? કારણ કે ચાર્જ કેવા છે? સમાન. એ જ રીતે NA અને EA ની વાત કરીએ, સોરી EB ની, એકનું પરમાણુ કેન્દ્ર બીજાના ઇલેક્ટ્રોન અને બીજાનું પરમાણુ કેન્દ્ર પહેલાના ઇલેક્ટ્રોન વચ્ચે શું હશે? આકર્ષણ. બરાબર છે? આ વસ્તુ તમે સમજતા હશો. પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે શું હશે? આકર્ષણ હશે. તો પહેલાનો પોઝિટિવ એટલે કે કેન્દ્ર, બીજાનો નેગેટિવ એટલે ઇલેક્ટ્રોન, બીજાનો પોઝિટિવ એટલે કે કેન્દ્ર, પહેલાનો ઇલેક્ટ્રોન. એ રીતે બંને વચ્ચે શું હશે? આકર્ષણ. જો અપાકર્ષણનું મૂલ્ય વધારે હશે તો પરમાણુ નજીક નજીક નહીં આવે. ક્યાં જશે? દૂર દૂર જશે. ક્યાં જશે? દૂર દૂર. અને આપણે એમની વચ્ચેનું જે ફોર્સ લાગે છે એમને પણ આપણે સાબિત કર્યું હતું, Q1 Q2 કે અહીંયા અચળાંક હતો બાય R². એકબીજા વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે અને ચાર્જ રહેલો છે, બરાબર ને, એની પણ અહીંયા વાત કરી દીધી. તો પોઝિટિવ પોઝિટિવ અને નેગેટિવ નેગેટિવ વચ્ચે અપાકર્ષણ છે. એ જ રીતે નેગેટિવ અને પોઝિટિવ વચ્ચે શું થશે? આકર્ષણ. જો અપાકર્ષણનું મૂલ્ય આકર્ષણના મૂલ્ય કરતાં વધારે હશે તો પરમાણુ નજીક નથી આવતો. ક્યાં જાય છે? દૂર દૂર જાય છે. અને જેમ પરમાણુ વચ્ચે અપાકર્ષણનું મૂલ્ય વધશે તેમ એનર્જીમાં પણ શું થશે? વધારો. ઉર્જામાં પણ શું થશે? વધારો. ઉર્જામાં વધારો થશે તો સ્થાયીતા કેવી થઈ જશે? અસ્થાયીતા તરફ આગળ વધે છે. અને જો આકર્ષણનું મૂલ્ય અપાકર્ષણના મૂલ્ય કરતાં વધારે હશે તો પરમાણુ એકબીજાની શું આવશે? નજીક નજીક આવશે. આપણે એ પણ જાણીએ છીએ કે અમુક અંતર સુધી નજીક આવે છે પછી એકબીજાની અંદર કે ડાયરેક્ટ એટલા બધા પણ નજીક નહીં આવી જાય કે એમની એનર્જી ફરી પાછી વધવા મળે, અપાકર્ષણનું મૂલ્યમાં વધારો થાય. ઓકે, તો આકર્ષણના મૂલ્યના લીધે પરમાણુઓ નજીક નજીક આવે છે અને આ જ આકર્ષણનું કારણ છે કોણ? રાસાયણિક બંધન. આ આકર્ષણના કારણે જ રાસાયણિક બંધવા તરફ આગળ વધે છે. બરાબર છે? તો એકબીજાને જે અહીંયા રિપલ કરે છે એમનું મૂલ્ય ઓછું હશે, જ્યારે એટ્રેક્ટ કરવાનું મૂલ્યમાં વધારો થશે ત્યારે પરમાણુઓ નજીક નજીક આવે છે અને એમના વચ્ચે એક ફોર્સ ઓફ એટ્રેક્શન લાગુ પાડી શકાય છે, અને જે મેઇન કારણ છે બંધ બનવા પાછળનું. કમ્પ્લીટ વસ્તુ છે. હવે થોડીક આપણે ઓક્ટેટ રૂલની પણ વાત કરીએ. અષ્ટકના નિયમની વાત કરી તે આપણે અષ્ટકનો નિયમ. બંધ બનવાનું બીજું પણ કારણ આપણે બતાવી શકીએ. એક કારણ તો આપણે બતાવી દીધું કે જેમ એનર્જી ઓછી થશે, જેમ જેમ પરમાણુ નજીક આવશે એમ એનર્જીમાં શું થશે? ઘટાડો, એટલે કે સ્થાયીતા તરફ આગળ વધે છે. બરાબર છે? આપણે વાત કરી હતી કે 118 તત્વો છે, કરોડો સંયોજનો બનાવે છે. તો 118 તત્વો કેમ ભાઈ મારે સંયોજન નથી બનાવવા એવું કેમ નથી કહેતા? કારણ કે આ જે કરોડો સંયોજનો છે એ કેવા છે? સ્થાયી છે. કેવા છે? સ્થાયી. અને હરેક તત્વને શું સાબિત કરવાનું છે? સ્થાયીતા તો પ્રાપ્ત કરવાની જ છે. એટલા માટે આ 118 તત્વો સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે એનર્જીથી લેવડ દેવડ કરીને, ઇલેક્ટ્રોનની લેવડ દેવડ કરીને, બરાબર ને, એકબીજા સાથે અથડામણ અનુભવીને શું કરે છે? સ્થાયીતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. તો આપણે અષ્ટકના નિયમની વાત કરવાની હતી. તો અષ્ટકના નિયમની અંદર શું કહેવા માંગે છે કે હરેક તત્વની અંદર ખાસ કરીને કોણ આવે છે? પ્રતિનિધિ તત્વો. ડી અને એફની વાત કરતા નથી. કે પ્રતિનિધિ તત્વો પોતાની બાહ્ય કક્ષાની અંદર, બાહ્ય કક્ષા એટલે બહાર જે છેલ્લો રાઉન્ડ છે એમની, બરાબર ને, પોતાની બાહ્ય કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોનની ઈચ્છા રાખે છે. કેટલા ઇલેક્ટ્રોનની? 8 ઇલેક્ટ્રોનની. કેમ 8 ઇલેક્ટ્રોનની? તો એ પણ મેં અહીંયા કહી દીધું કે 8 ઇલેક્ટ્રોન એટલા માટે તો કે જે આદર્શ વાયુ છે એમની બાહ્ય કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન. બરાબર ને? ક્લાસરૂમની અંદર અથવા કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રમાણિત હોય, મતલબ એક ઈમાનદાર વ્યક્તિ, તો હરેક એના જ ઉદાહરણ આપવાના છે કે ભાઈ આ ઈમાનદાર છે. એવી વસ્તુ છે અહીંયા કે હરેકને સ્થાયીતા પ્રાપ્ત કરવી છે, પણ કોના જેવી? તો સ્થાયી કોણ છે? તો નોબલ ગેસ સમૂહ 18 સ્થાયી છે. તો હરેક તત્વને આમના જેવું જ થવું છે. તો એમની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. તો એસ અને પી વિભાગના હરેક તત્વને, 18મા સમૂહને છોડીને બાકી હરેક સમૂહના તત્વને 8 ઇલેક્ટ્રોન જો મળી જાય બાહ્ય કક્ષાની અંદર તો એ શું કરશે? આરામથી સ્થાયીતા પ્રાપ્ત કરે છે. હવે હરેકને 8ની તો જરૂર નથી. જેમ કે આપણે વાત કરીએ ઓક્સિજનની, બરાબર, તો એમની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો આપણે 1h2, 2h2 and 2p4, બરાબર ને. અહીંયા
પહેલા રાઉન્ડની અંદર 2 છે અને બીજા રાઉન્ડની અંદર કેટલા છે 6. તો લાસ્ટ એટલે કે બાહ્ય કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન માટે એમને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે 2 ઇલેક્ટ્રોનની. તો એ શું કરશે 2 ઇલેક્ટ્રોન મેળવીને કોના જેવું થઈ જશે આદર્શ વાયુ જેવું. એ જ રીતે નાઇટ્રોજનની વાત કરો તો એમની બાહ્ય કક્ષાની અંદર કેટલા છે આમને આગળનું 5 છે. તો જો એમને 3 મળી જાય તો એ કોના જેવું થઈ જાય 8 જેવું. એ જ રીતે ફ્લોરિનની વાત કરો, આપણે વાત કરી હતી ફ્લોરિન સૌથી વધારે વિદ્યુત ઋણ ઘટક છે, ઇલેક્ટ્રોન આકર્ષવામાં સૌથી વધારે માહિર છે. કેમ? કારણ કે એમની બાહ્ય કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે 2 7, મતલબ 8 ઇલેક્ટ્રોન મેળવવા માટે માત્ર ખાલી એમને એકની ઇલેક્ટ્રોનની જ જરૂર છે. એટલે કોઈ પણ તત્વ એમની પાસે આવશે બરાબર તો એમને ડાયરેક્ટલી શું કરશે એ ઇલેક્ટ્રોન એમની પાસેથી આકર્ષે અને ડાયરેક્ટલી કોના જેવું થઈ જશે આદર્શ જેવું. તો ખાસ કરીને સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે આ બધા જ તત્વો ભાગદોડ કરે છે, એનર્જીની આપલે કરે છે, ઇલેક્ટ્રોનની આપલે કરે છે. ઇલેક્ટ્રોન એટલે એક પ્રકારની એનર્જી જ થઈ બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે હરેકને આદર્શ વાયુ જેવું પ્રમાણિત સ્થિતિમાં રહેવું છે, એક ચોક્કસ સ્થાયીતા પ્રાપ્ત કરવી છે. જો એ ચોક્કસ સ્થાયીતા ક્યારે મળશે જ્યારે એમની પાસે રહેલી એનર્જીને એ ગુમાવી દેશે બરાબર છે. જેમ બને એમ ઓછી એનર્જી હશે એમ સ્થાયીતા કેવી હશે વધારે. તો આના જ ઉપરથી આપણે વેલેન્સી કોને કહેવાય બરાબર ને, વેલેન્સી એટલે કે સંયોજકતા કોને કહેવાય એમની પણ માહિતી માલુમ પડે છે. તો શું છે સંયોજકતા? તો કોઈ પણ તત્વ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે અથવા બરાબર ને નોબલ ગેસ જેવું થવા માટે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે એ થઈ ગઈ એમની સ્થાયીતા. ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે તત્પર છે. જો માઇનસ પ્લસની અહીંયા કોઈ જરૂર નથી, માત્ર વેલેન્સી શું છે તો ખાલી 2 ઇલેક્ટ્રોન, એ પ્લસ છે કે માઇનસ એ જરૂરી આપણે અહીંયા નથી. ઓક્સિજન સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે 2 ઇલેક્ટ્રોનની. તો ઓક્સિજનની સંયોજકતા કેટલી થઈ ગઈ 2ની બરાબર છે. આ બાબતે તમે સંયોજકતા વિશે સમજી શકતો. અહીંયા લખી દઉં સંયોજકતા. તો સંયોજકતા બાહ્ય કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન છે એમને બરાબર ને 8માંથી તમે બાદ કરી દો તો જે રકમ મળે એ થઈ ગઈ એમની સંયોજકતા બરાબર. જેમ કે ઓક્સિજનની બાહ્ય કક્ષામાં કેટલા 6, 8માંથી બાદ કરો કેટલા વધ્યા 2. નાઇટ્રોજનની 5, 8માંથી બાદ કરો કેટલા વધ્યા 3. તો એ રીતે સમૂહ 1ની વાત કરો. સમૂહ 1માં કોણ છે? હાઇડ્રોજનને ત્યાં આપણે સાઈડમાં રાખીએ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ. સમૂહ 1ની હરેકની બાહ્ય કક્ષાની અંદર વાત કરો. સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન. કેટલા છે 11 ઇલેક્ટ્રોન. તો રચના કેવી થઈ ગઈ 2 8 1. હવે જુઓ તમે, સોડિયમ ઓલરેડી ધાતુ છે. આપણે આગળના ચેપ્ટરમાં વાત કરી ધાતુ ક્યારે ઇલેક્ટ્રોન મેળવે નહીં, કારણ કે ફોટો ઇલેક્ટ્રિક અસર આપે છે. અને છતાં જો સોડિયમને 8 જેટલું થવું હશે તો 8 તો એમની પાછળની કક્ષામાં છે જ, તો શું કરવું પડશે 1 ઇલેક્ટ્રોનને ગુમાવવો પડશે. તો જો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 8, અને ઉપરથી એ શું છે ધાતુ, તો એ ગુમાવવાનો ગુણધર્મ ધરાવે છે. તો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને શું બની જશે Na+. ઓકે, તો સોડિયમની સંયોજકતા શું થઈ ગઈ? અહીંયા પ્લસ કે માઇનસ બોલવાની જરૂર નથી. સોડિયમની સંયોજકતા પૂછવામાં આવે તો કેટલી છે 1. એ 1 ઇલેક્ટ્રોન આપવાનો. તો સોડિયમની નીચે પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ સમૂહ 1ના બધા જ તત્વો સંયોજકતા શું હશે 1 બરાબર. એ તે સમૂહ 2ની વાત કરો તો સમૂહ 2ની અંદર કોણ છે? બેરિલિયમ છે, મેગ્નેશિયમ છે બરાબર. આમનું 11 છે તો મેગ્નેશિયમનું શું છે 2 8 2, 12 ઇલેક્ટ્રોન છે. તો હજી એમને જો અષ્ટકના નિયમની પ્રાપ્તિ કરવી હોય તો 6 ઇલેક્ટ્રોનની જરૂર પડે, પણ ધાતુ છે 6 કરતાં બેટર શું છે 2 ઇલેક્ટ્રોનને ગુમાવી દેવા. તો મેગ્નેશિયમ પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને કઈ રીતના પ્રાપ્ત કરી લેશે બાહ્ય કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોનની. તો સમૂહ 2 માટે સંયોજકતા પૂછવામાં આવે તો કેટલી થઈ જાય 2 બરાબર. તો આ રીતે આપણે સંયોજકતા હરેક બાબતની અંદર સમજી શકીએ છીએ. ચલો આગળ વધીએ. સમૂહ 1ની થઈ ગઈ, સમૂહ 2ની થઈ ગઈ, મતલબ S વિભાગનું કામ ખતમ થઈ ગયું. હવે વાત કોની કરવાની છે? P વિભાગની. ચલો અહીંયા નીચે જ બતાવી દઉં છું. તો P વિભાગની અંદર શું થશે? તો અહીંયા સાઈડમાં બતાવું છું P વિભાગ. મતલબ P વિભાગની અંદર કોણ છે? તો P વિભાગની અંદર આપણે 18 સમૂહ સુધી, પણ 18 તો કેવો થઈ ગયો નોબલ ગેસ. એમની તો ઓલરેડી બાહ્ય કક્ષાની અંદર 8 છે, તો એમની આપણે વાત કરતા નથી. તો સમૂહ 13થી શરૂઆત કરીએ. 13, 14, 15, 16 અને 17. બધાના પ્રથમ સભ્ય લખું છું, કારણ કે પ્રથમ સભ્યની જે પણ હશે એ કોની હશે? એમની અંદરના બધા હરેક તત્વની, કારણ કે ફેમિલી હેડ જ પ્રથમ સભ્ય હશે. તો અહીંયા છે બોરોન, અહીંયા છે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન.
ઓકે, બોરોનની બાહ્ય કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો આપણે જાણીએ છીએ 2H2 2p1, અહીંયા 2p2, અહીંયા 2p3, અહીંયા 2p4 અને અહીંયા 2p5 અને પછી કોણ આવી જશે 2p6. બરાબર, આગળ 2s તો કમ્પ્લીટ છે જ બધામાં, એટલે એ ગણતરીમાં લેવી. 2H2 2H2 એન્ડ 2H2. ચલો, બોરોનની વાત કરીએ તો બાહ્ય કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોન. 5 મેળવવા કે 3 ગુમાવવા, બેટર શું રહેશે? તો સિમ્પલ વસ્તુ છે, 3ને ગુમાવી દેવા. તો એ શું કરશે? 3 ગુમાવી દેશે. તો બોરોન એટલે કે સમૂહ 13ની જો પૂછવામાં આવે તો કેટલી થશે? 3. બરાબર છે, શું થઈ જશે? 3 એમની સંયોજકતા છે. કાર્બનમાં જે પૂછવામાં આવે તો આમની ગણતરીમાં લેવાય નહીં, કારણ કે કેમ? એમની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. અષ્ટકના નિયમ માટે ઓલરેડી 4 આપવા કે 4 મેળવવા એક રકમ સમાન થાય છે, એટલા માટે એમની ગણતરીમાં લેતા નથી. અથવા તમે એમ કહી શકો 4 છે. એ જ રીતે જો 15મા સમૂહની પૂછવામાં આવે તો એમની બાહ્ય કક્ષામાં 3 ને 2 5 ઇલેક્ટ્રોન છે, તો 3 મેળવવા આસાન રહેશે અને ઉપરથી નાઇટ્રોજન કેવું છે? વિદ્યુત ઋણ ઘટક. તો આમની સંયોજકતા શું થઈ જશે? 3ની. બરાબર છે. એ જ રીતે ઓક્સિજન માટે 2ની, કારણ કે એમની બાહ્ય કક્ષામાં 2 ને 4 6 ઇલેક્ટ્રોન છે, તો 2 એ મેળવી લેશે, ઉપરથી એ વિદ્યુત ઋણ ઘટક છે. બરાબર છે. અને એ જ રીતે ફ્લોરિન 2 ને 5 7 એમની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે, અષ્ટકના નિયમ માટે 1ની જરૂર છે, તો બધા જ હેલોજન તત્વની સંયોજકતા કેટલી રહેશે? 1ની રહે છે. બરાબર છે. તો આ વાત હતી સંયોજકતાની. તો આપણે આ રીતે સંયોજકતાને સમજાવી શકીએ. પણ આપણે પોટેન્શિયલ એનર્જીની વાત કરીએ તો એક પરમાણુ જ્યારે નજીક આ બંધ બનાવવા માટે જ્યારે સક્ષમ થાય છે, ત્યારે એમની એનર્જી એકદમ ઓછી હશે તો જ એ બંધ બનાવવા માટે સક્ષમ છે અને સ્થાયીતા પ્રાપ્ત કરે છે. તો એને આપણે ગ્રાફ દ્વારા પણ સમજી શકીએ છીએ. માનો કે આપણે અહીંયા ગ્રાફ બતાવી દઈએ, એક્સ અક્ષ અને વાય અક્ષ. બુકની અંદર પણ ગ્રાફ આપેલો છે. આપણે એક્સ અક્ષ ઉપર ડિસ્ટન્સ લઈ લઈએ, બરાબર ને, બે પરમાણુ વચ્ચેનું ડિસ્ટન્સ. અને અહીંયા જો વાત કરીએ પોટેન્શિયલ એનર્જી, એમની પાસે જે એનર્જી છે એ, તો ગ્રાફ કંઈક આવો મળે છે. હવે તમે કહેશો સર આ કઈ રીતે મળે છે? તો અહીંયા આપણે તો સમજવાનું છે. તો જુઓ, જ્યારે ડિસ્ટન્સ વધારે હશે ત્યારે એમની પોટેન્શિયલ એનર્જી કેટલી છે? અહીંયા 0 લઈએ છીએ, કારણ કે એ ક્યાં હશે? ઇન્ફિનિટી લેવલ ઉપર. હવે ઇન્ફિનિટી લેવલ એટલે કંઈ 10-12 કિલોમીટર ઇલેક્ટ્રોન દૂર નથી. આપણે જાણીએ છીએ પરમાણુ એકદમ નાનો હોય છે, તો ઇન્ફિનિટી લેવલ એટલે મેક્સિમમ તમે જાઓ તો થોડાક અમથા સેન્ટીમીટર ગણી લેશો તો એમનું ઇન્ફિનિટી લેવલ થઈ જશે. જેવા પરમાણુ ધીમે ધીમે ડિસ્ટન્સમાં શું થશે? ઘટાડો. મતલબ પરમાણુ શું કરે છે? નજીક આવે છે. પરમાણુ નજીક આવશે તો એમની જે પોટેન્શિયલ એનર્જી છે એમાં શું થશે? ઘટાડો. બરાબર છે. ધીમે શું થશે? ઘટાડો. અહીંયા પોટેન્શિયલ એનર્જી કેટલી છે? એનર્જી મતલબ પરમાણુ પાસે જે એનર્જી હાલમાં રહેલી છે, તો જેમ ડિસ્ટન્સ ઓછું થતું જશે એમ એનર્જી એકદમ લો લેવલ ઉપર આવશે. અને જે આ પોઈન્ટ મળે છે અહીંયા, પોટેન્શિયલ એનર્જી એકદમ કેવી છે? મિનિમમ. માનો કે અહીંયા પોટેન્શિયલ એનર્જી છે, એમનું ડિસ્ટન્સ અહીંયા છે. બરાબર છે. આ ડિસ્ટન્સને આપણે R0 તરીકે બતાવી દઈએ. ઓછામાં ઓછું ડિસ્ટન્સ છે કે જ્યાં એમની પોટેન્શિયલ એનર્જી એકદમ ઓછી છે. જો આનાથી વધારે ડિસ્ટન્સ ઓછું કરવા જશો તો પોટેન્શિયલ એનર્જીમાં શું થાય છે? ધીમે વધારો. અને પોટેન્શિયલ એનર્જીમાં વધારો થયો મતલબ સ્થાયીતામાંથી શું થાય છે? અસ્થાયીતા તરફ આગળ વધીએ છીએ. તો પરમાણુ હવે એકબીજાની નજીક નહીં આવે, શું થશે? દૂર ભાગશે. તો આ પોઈન્ટ એક એવો છે કે જ્યાં પોટેન્શિયલ એનર્જી એકદમ ઓછી છે અને ડિસ્ટન્સ પણ કેવું થઈ જશે? ઓછું. તો આ જે ડિસ્ટન્સ આપેલું છે એ જ પરમાણુ, એક પરમાણુ અહીંયા હશે અને બીજો પરમાણુ અહીંયા હશે, અને આ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એમને જ, બરાબર ને, બંધ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. બંધ લંબાઈ મતલબ બે પરમાણુના કેન્દ્રને જોડતી રેખા તરીકે તમે સાબિત કરી શકો છો. તો આ વચ્ચે જે ઓછામાં ઓછું અંતર છે એમને શું કહેવામાં આવશે? બંધ લંબાઈ. પણ સમજવાનું એ છે કે જ્યાં એમની એનર્જી એકદમ ઓછી હશે ત્યારે એમની વચ્ચે બંધ બનવાની શરૂઆત થશે. ત્યાં સુધી એમની વચ્ચે કોઈ બંધ બનતો નથી, પરમાણુ નજીક આવશે નહીં. તો અહીંયા સુધી આપણે વાત કરવાની હતી. હવે આપણે એક પછી એક બંધની વાત કરીએ. એમાંનો સૌ પ્રથમ આપણે જે બંધ ભણવાનો છે એ છે આયનીય બંધ. કયો બંધ છે? આયનીય બંધ. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ આયનીય બંધ ક્યારે બને છે, અને એમના ઉપરથી જે વચ્ચેના ટોપિક છે, કોસેલ લુઈસ અભિગમ જે બાકી છે, એક વખત આયનીય બંધ ભણી લે પછી ઇલેક્ટ્રોનનું જે આદાન પ્રદાન થાય છે એમના ઉપરથી આપણે એમની વાત કરી દઈશું. જો સંયોજકતાની વાત તો આપણે કરી દીધી. ઇલેક્ટ્રોન મેળવવાની અથવા ગુમાવીને જે સંખ્યા છે ઇલેક્ટ્રોન, બરાબર ને, એ સંખ્યાને શું કહેવામાં આવે છે? સંયોજકતા. અને હરેક વખતે એ તત્વ એ સંયોજકતાનું પાલન કરે છે. તો આપણે હવે વાત કરીએ
આયનીય બંધની. તો આપણે આયનીય બોન્ડ ક્યારે બનશે, બરાબર ને? આયોનિક બોન્ડ પણ કહી શકાય છે ઇંગ્લિશની અંદર, કે આયોનિક બોન્ડ બનશે ક્યારે? તો ખાસ કરીને જોવા જેવી બાબત એ છે કે એક ધાતુ અને અધાતુ વચ્ચે, કોની વચ્ચે? ધાતુ અને અધાતુ વચ્ચે આયોનિક બોન્ડ બની શકે. કઈ રીતે વાત કરીએ તો સમૂહ 1 નું કોઈ પણ તત્વ લઈ લઈએ આપણે, બરાબર? એમની અંદર ધાતુ છે, અને સમૂહ 17 નું લઈ લઈએ, કારણ કે સમૂહ 17 ની અંદર પણ આપણે વાત કરી લીધી કે એમની સંયોજકતા ઓછી છે. એ જ રીતે સમૂહ 1 ની પણ સંયોજકતા કેવી છે? ઓછી. બરાબર. ક્યારે થશે? જ્યારે સંપૂર્ણ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ઉપર આધાર રાખે છે, ઇલેક્ટ્રોનના ફેરફાર ઉપર અથવા ફેરબદલી પર. કઈ રીતે? જો કે આપણે વાત કરીએ સોડિયમ, બરાબર ને? એમની ઇલેક્ટ્રોન રચના શું છે? 281, 11 ઇલેક્ટ્રોન છે. તો શું કરશે? અષ્ટકના નિયમની પ્રાપ્તિ માટે એક ઇલેક્ટ્રોનને ગુમાવે છે. તો જો એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે, શું બની જશે? Na પ્લસ, અને એક ઇલેક્ટ્રોન એમણે ગુમાવી દીધો. ચલો, આ જે સોડિયમ છે એમની પાસે ઇલેક્ટ્રોન રચના શું રહી ગઈ? 280ની. બરાબર છે. હવે એ જ રીતે આપણે વાત કરીએ Cl, જે ઇલેક્ટ્રોન લેવા તો કંઈક તૈયાર હોવું જોઈએ ને, તો એ છે Cl, વિદ્યુત ઋણ ઘટક છે. એમની ઇલેક્ટ્રોન રચના 287, બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. જો એક ઇલેક્ટ્રોન મળી જાય તો અષ્ટકના નિયમની પ્રાપ્તિ કરી શકે છે. તો એવું જ કરીએ કંઈક, એક ઇલેક્ટ્રોન એને અપાઈ દઈએ અને ત્યાં આવી જશે Cl માઇનસ, ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 288. બરાબર છે. જો અહીંયા સોડિયમની વાત કરવા જઈએ, ઇલેક્ટ્રોન ગુમાવે છે, મતલબ કે અહીંયા કોણ આવશે? આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી. અહીંયા ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જે એનર્જીનો ફેરફાર થાય છે એમની આપણે વાત કરીએ છીએ. બરાબર. હવે વસ્તુ એ સમજો કે જ્યારે આ બંને ભેગા થશે, ભેગા કોણ થશે? Na પ્લસ અને Cl માઇનસ. તો અહીંયા બતાવું Na પ્લસ, અહીંયા છે Cl માઇનસ. હવે આમની વચ્ચે કોઈ બોન્ડ નથી, બંધ નથી, બરાબર? બંધને આપણે ડેશ વડે બતાવીએ છીએ. આમની વચ્ચે બંધ નથી, માત્ર એમના ઉપર જે પ્લસ અને જે માઇનસ ચાર્જ છે એમના વચ્ચે શું છે? આકર્ષણ. શું છે? માત્ર એક એવું આકર્ષણ છે જેના લીધે એ મજબૂતાઈથી જકડાઈ રહે છે એકબીજા સાથે, અને એને જ આપણે શું કહીએ છીએ? રાસાયણિક બંધન. બરાબર ને? વાતને સમજો તમે. તો અહીંયા કોઈ બોન્ડ નથી. એક પાસે ઇલેક્ટ્રોન વધારે છે, એમના ઉપર માઇનસ ચાર્જ, એક પાસે ઇલેક્ટ્રોન ઓછા છે એટલે પ્લસ ચાર્જ, અને એમની પ્લસ અને માઇનસ વચ્ચે શું છે? એકદમ વધારે પડતું આકર્ષણ, જેથી પરમાણુઓ નજીક નજીક આવીને એકબીજા સાથે જકડાયેલા રહે છે. પણ સમજવાનો પ્રશ્ન એ છે કે સોડિયમે ઓલરેડી અહીંયા સ્થાયીતા પ્રાપ્ત કરી લીધી છે. બરાબર ને? આપણે શું વાત કરી હતી કે સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે કોઈના કોઈ નવા નયા સંયોજન બનાવતા રહે છે, કમ્પાઉન્ડ બનાવતા રહે છે. સોડિયમ એક ઇલેક્ટ્રોન મેળવીને ઓલરેડી એમણે સ્થાયીતા પ્રાપ્ત કરી લીધી છે. એ જ રીતે Cl પણ એક ઇલેક્ટ્રોન મેળવીને એમણે સ્થાયીતા પ્રાપ્ત કરી લીધી છે. તો પછી જોડાવાની શું જરૂર છે? જોડાવાની શું જરૂર છે? પણ વસ્તુને સમજો, આયનીકરણ એન્થાલ્પીની જ્યારે વ્યાખ્યા લખાઈ હતી ત્યારે માત્ર કોના માટે હતું? વાયુમય માટે. બરાબર ને? કોના માટે હતું? વાયુમય માટે. મતલબ આ બધે જ કેવા છે? ગેસ અવસ્થાની અંદર. Cl પણ ગેસ અવસ્થાની અંદર, Cl માઇનસ પણ ગેસ અવસ્થાની અંદર. જ્યારે પણ કોઈ તત્વ કે આયન છે વાયુ અવસ્થાની અંદર, ઓલરેડી આપણે જાણીએ છીએ વાયુ અવસ્થાની અંદર એ ફ્રીલી મૂવમેન્ટ કરી શકે છે. બરાબર ને? મૂવમેન્ટ એટલી બધી વધારે છે કે એ સ્થાયીતા પ્રાપ્ત કરી શકતો નથી. તો જ્યારે Na અને Cl બંને એકબીજાની નજીક આવશે અને આકર્ષણ એકદમ વધી જશે અને બંને વચ્ચે આયનીય બંધ તરીકે ઓળખવામાં આવશે, ત્યારે એ કઈ અવસ્થામાં હશે? સોલિડ અવસ્થાની અંદર. કઈ અવસ્થાની અંદર હશે? સોલિડ અવસ્થાની અંદર. અને એમના વચ્ચે જે આકર્ષણ છે એમને ઇલેક્ટ્રોસ્ટેટિક, બરાબર ને? ઇલેક્ટ્રોસ્ટેટિક આકર્ષણ કહેવામાં આવે છે. ઓકે, એટ્રેક્શન એક પ્રકારનું એટ્રેક્શન જ છે. સોડિયમ પ્લસ અને Cl માઇનસ વચ્ચે શું બનાવી દેશે? NaCl, જે આપણે સોલ્ટ તરીકે, બરાબર ને, એક ક્ષાર તરીકે આપણે ઘરની અંદર એમનો ઉપયોગ કરીએ છીએ. તો આયનિક બંધ આ રીતે બને છે ધાતુ અને અધાતુ વચ્ચે. હવે જો આમના વચ્ચેના આકર્ષણની વાત કરવામાં આવે તો આપણે જાણીએ જ છીએ કે Q1 Q2 અપોન R² વાળું આકર્ષણ એ લાગી જશે, બરાબર ને? તો એકદમ મજબૂત એવું આકર્ષણ છે, પરમાણુ એકદમ નજીક છે, જેથી ઇલેક્ટ્રોસ્ટેટિક આપણે નામ આપી દીધું છે. તેથી એમાં સોલિડ અવસ્થાની અંદર ટ્રાન્સફર થશે, પરમાણુ એકદમ નજીક નજીક ગોઠવાઈ ગયા છે. તો આ રીતે જે બંધ બને છે ને આપણે શું કહીએ છીએ? આયનીય બંધ. ઓકે, એક ઉપર પ્લસ, બીજા ઉપર માઇનસ. હવે આમના ઉપરથી કોસેલ લુઈસનો જે આપણે અભિગમ ભણવાનો હતો એનું ડોટ સ્ટ્રક્ચર પણ બહુ વધારે જાણીતું છે. તો કોસેલ લુઈસનો અભિગમ આપણે આમના ઉપરથી આપણે સમજી લઈએ. બરાબર છે?
અહીંયા સાઈડમાં લખું છું કોસેલ લુઈસ અભિગમ. ડોટ સ્ટ્રક્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે બધી વાત તો અહીંયા કરી દીધી. NaCl જો પરમાણુ જોડે તો જે બાહ્ય કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે એમને ડોટ સ્વરૂપે બતાવવાની લુઈસની સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે Na એક ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષાની અંદર 281 છે, તો 1 ને અહીંયા બતાવી દીધું. Cl 287 છે, બરાબર. બાહ્ય કક્ષાની અંદર કેટલા છે? 7. તો 7 ઇલેક્ટ્રોન અહીંયા આપણે આ રીતે બતાવવાના છે. 2 4 6 ને 7 આ રીતે પણ બતાવો તો પણ ચાલે. હવે જ્યારે બંને NaCl બને છે ત્યારે શું થાય છે? Na પ્લસ અને Cl માઇનસ, મતલબ સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે. તો સોડિયમને તમે ના બતાવો તો ચાલે. આ અવસ્થા પણ બતાવી શકો છો. Cl પાસે હવે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 7 હતા, એક મેળવી તો 8. તો Cl પાસે તમે 8 ઇલેક્ટ્રોન બતાવી શકો છો, બરાબર છે. તો આ જે વધારાનો ઇલેક્ટ્રોન છે કોણે આપ્યો છે? સોડિયમે. તો આ સંજ્ઞા પણ રીતે જે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન છે એમને તમે ડોટ રીતે બતાવી શકો છો. આ એમનો અભિગમ છે. ઓકે, તો લુઈસનું જે આપણે વાત કરીએ કે એમણે જે કહેલું છે કે પરમાણુ, એ તો આપણે અત્યાર સુધી ભણી જ ગયા છે. લુઈસ શું કહે છે કે પરમાણુ જ્યારે, તમે હવે સમજી જશો આ વાક્યને એટલા માટે મેં પહેલાં નહોતું લખાયું. પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે, બંધનથી જોડાય છે ત્યારે સ્થાયીતા શબ્દ તો હવે આવશે જ આખા ચેપ્ટરની અંદર, અષ્ટક પ્રાપ્ત કરે છે. અષ્ટક પ્રાપ્ત કરે છે. ચલો હવે આ વાક્ય તમને સમજાણું છે કે કઈ રીતે અષ્ટકની વાત કરે છે, બરાબર ને. લુઈસ સંજ્ઞા વિશે જો પૂછવામાં આવે તો મેં સિમ્પલ રીતે તમને સમજાવી દીધું છે, પણ વાક્યની અંદર જો વાત કરવામાં આવે તો અણુની રચનામાં માત્ર બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોનને રાસાયણિક બંધમાં ભાગ લે છે. કયા ઇલેક્ટ્રોન? બાહ્ય કોષમાં રહેલા ઇલેક્ટ્રોન જ રાસાયણિક બંધની અંદર ભાગ લે છે, અંદરના નહીં. કારણ કે અંદર પ્રત્યે પરમાણુ કેન્દ્રને આકર્ષણ કેવું હશે? એકદમ વધારે. તો એ ત્યાંથી અલગ થઈ શકતા નથી, બરાબર છે. તો લુઈસ સંજ્ઞા જુદા જુદા તત્વો માટે આપણે સાઈડમાં અહીંયા બતાવીએ છીએ. જેમ કે તમને લિથિયમની બતાવવાની કીધી, તો લિથિયમની બાહ્ય કક્ષાની અંદર આપણે જાણીએ છીએ 1H2 ને 2S1 1 ઇલેક્ટ્રોન હોય છે, તો એ 1 ઇલેક્ટ્રોન આપણે બતાવીએ. એ તો બેરિલિયમની વાત કરીએ તો બેરિલિયમની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 2 ઇલેક્ટ્રોન, બરાબર ને. કાર્બનની વાત કરીએ તો કાર્બનની બાહ્ય કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 4 ઇલેક્ટ્રોન. હવે હું ઇલેક્ટ્રોન રચના લખતો નથી, હવે તમને યાદ હોવી જોઈએ. હવે નાઇટ્રોજનની વાત કરીએ તો પહેલાં જ વાત થઈ ગઈ હતી, 5 ઇલેક્ટ્રોન એમની બાહ્ય કક્ષામાં હોય છે, તો આ થઈ ગયા 5. ઓક્સિજનમાં કેટલા હોય છે? તો ઓક્સિજનની બાહ્ય કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન, તો 6 ઇલેક્ટ્રોન તમે બતાવી શકો છો. ફ્લોરિનમાં 7 હમણાં જ બતાવ્યા હતા, બરાબર ને. એ જ રીતે નિયોનની અંદર કેટલા હોય છે? 8, તો એ આપણે બતાવી શકીએ છીએ 8 એ 8. આ રીતે એમની સંજ્ઞા બતાવી શકો છો. આપણે આ રીતે લુઈસ સંજ્ઞા તરીકે જો કોઈ પણ તત્વની વાત કરવામાં આવે તો અહીંયા આ રીતે આપણે બતાવી શકીએ છીએ. ખાસ કરીને જ્યારે ધન આયન અને ઋણ આયન વચ્ચે બંધ બને છે, બંધને આપણે શું કહીશું? આયનીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે કોસેલ રાસાયણિક બંધના નીચેની અમુક હકીકતો પણ છે. હકીકતો પણ આપણે અહીંયા પૂર્ણ થઈ જ ગઈ છે, એટલે વધારે જોવાની જરૂર નથી. કે આવર્ત કોષ્ટકમાં આયનીય બંધની વાત કરવામાં આવે તો આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચા વિદ્યુત ઋણ કોણ છે? સમૂહ 17 હેલોજન. અને ઊંચી વિદ્યુત ધન કોણ છે? ધાતુઓ, આલ્કલી ધાતુઓ. તો ઉમદા વાયુથી અલગ પડે છે, એ હકીકતો છે. Na પ્લસ અને Cl માઇનસની આપણે અહીંયા વાત કરી દીધી. હવે આ જ વસ્તુ એનર્જી બાબતની અંદર પણ વાત કરીએ કે એનર્જી કઈ કઈ ટ્રાન્સફર થશે અહીંયા. તો પહેલી જ વાત કરી, ગેસમાંથી ઇલેક્ટ્રોન આપણે બહાર કાઢવાનો છે તો કઈ એનર્જી લાગુ પડશે? આયનીકરણ, એન્થાલ્પી. પછી એ જ તત્વને ફરી વખત આપણે ઇલેક્ટ્રોન અપવવાનો છે Cl ને, તો ત્યાં એનર્જી લાગુ પડશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી. અને પછી જ્યારે સોલિડ અવસ્થાની અંદર ફેરવાય છે, તો આ શબ્દ તમારા માટે નવો છે, ત્યાં લાગુ પડશે લેટિસ ઉર્જા અથવા લેટિસ એન્થાલ્પી, બરાબર ને. જ્યારે હોય વાયુ તો અલગ અલગ છે. જ્યારે આમ તો શબ્દ જોવા જાય તો 1 મોલ શબ્દ લાગે. 1 મોલ વાયુમાંથી જ્યારે સોલિડની અંદર રૂપાંતર થશે, પરમાણુ નજીક આવશે, સોલિડનું ફોર્મેશન થતું હશે, ત્યારે જે ઉર્જા થાય છે કઈ છે? લેટિસ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે વસ્તુને સમજો તો આયનીકરણ એન્થાલ્પી આપવી પડશે, બરાબર ને. સોડિયમ પાસેથી 1 ઇલેક્ટ્રોન ગુમાવો છે તો આયનીકરણ એન્થાલ્પી મતલબ ઉર્જાને શું કરવું છે? આપવી પડશે. આપવી પડે મતલબ કેવી થઈ કે ઉર્જા શોષણ થશે.
બરાબર ને, ઉષ્માનું શું થશે? શોષણ થશે. એ જ રીતે અહીંયા પણ એવી જ વાત છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે. જ્યારે પણ ઇલેક્ટ્રોન મેળવવામાં આવશે તો એમની અંદરથી આપણે વાત કરી હતી એમ એનર્જીનું શું થશે? ઉત્પન્ન થશે. ફર્સ્ટ ઇલેક્ટ્રોન આપવામાં આવશે કારણ કે ઇલેક્ટ્રોન બહાર હશે અને અંદર જવું હશે બાહ્ય કક્ષાની અંદર તો એનર્જી લૂઝ કરશે. બરાબર, તો અહીંયા એનર્જી કેવી મળશે? ઋણ મળશે કારણ કે એ ગુમાવે છે. બરાબર, તો ઉષ્મા ક્ષેપક થઈ જશે, અહીંયા ઉષ્મા શોષણ થઈ જશે. હવે લેટિસ ઉર્જાની વાત કરવામાં આવે છે. લેટિસ ઉર્જાની અંદર પછી કંઈક આવું જ મામલો થાય છે. તો આપણે એનર્જીની બાબતની અંદર આ 3 ટોપિક અહીંયા સમજી શકીએ. લેટિસ ઉર્જા બાબતની અંદર હજી ઘણું બધું ભણવાનું છે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હજી લેટિસ ઉર્જા શું છે એ સમજ પડી. લેટિસ બનવા માટે બરાબર ને, ધોરણ 12ની અંદર પણ સોલિડ સ્ટેટ કરીને ઘન અવસ્થાની અંદર આ બધું તમને લેટિસ શું છે એમની સંપૂર્ણ માહિતી આપે છે. જ્યારે સોલિડ અવસ્થાની એક નહીં, માત્ર NaClનો એક પરમાણુ નહીં, આવા ઘણા બધા પરમાણુ જોડાઈ જશે ત્યારે લેટિસ બને છે અને ત્યારે ઉર્જાનો જે ફેરફાર થાય છે એ લેટિસ ઉર્જા દ્વારા આપણે સમજાઈ શકીએ છીએ. તો આ રીતે આપણે એનર્જીની પણ વાત થઈ ગઈ છે. તો જ્યારે પણ ફોર્મેશન થાય છે બરાબર ને, ફોર્મેશન તો મતલબ આમ જોવા જઈએ તો બંધની જ વાત કરીએ છીએ. બંધ બને છે ત્યારે સ્થાયીતા પ્રાપ્ત કરવાનો ગુણધર્મ પહેલેથી જ હાજર છે. તો જ્યારે પણ સ્થાયીતા પ્રાપ્ત કરવી હશે તો એનર્જી શું કરવું પડશે? રિલીઝ કરવી પડશે. તો લેટિસ ઉર્જા પણ શું છે? અહીંયાથી એનર્જી રિલીઝ થશે. તો માત્ર આપણી એક જગ્યાએ જ પડશે, બાકી બંને જગ્યાએથી એનર્જીમાં શું થશે? રિલીઝ કરવામાં આવશે. બરાબર ને, તો જેમ લેટિસ ઉર્જા વધારે હશે એમ સૌથી સારામાં સારું. ચલો ભાઈ, હવે ક્વેશ્ચન પૂછવામાં આવે. ક્વેશ્ચન શું છે? તમને પૂછવામાં આવે કે સૌથી વધારે આયોનિક કોણ છે? સૌથી વધારે આયનીય કોણ છે? આયોનિક જેને કહી શકાય. આયોનિક બોન્ડ કોણ બનાવે છે? તમને તત્વો પણ આપી દેવામાં આવે, જેમ કે NaF આપી દીધો, NaCl આપી દીધો, NaI આપી દીધો. સોરી, Br વચ્ચે ભૂલાઈ ગયો છે, લાસ્ટ પર લખી દઉં છું, NaBr. બરાબર છે. તો પહેલાં જ આપણે વાત કરી દીધી છે કોના કોના વચ્ચે બોન્ડ બને છે? ધાતુ અને અધાતુ વચ્ચે. તો જેમ ધાત્વીય ગુણધર્મ વધારે, ભાઈ અહીંયા લખી દો, ધાતુ ગુણધર્મ વધારે અને અધાતુ બંને, કારણ કે ધાતુ અને અધાતુ વચ્ચે જ બને છે. તો જેમ ધાત્વીય ગુણધર્મ વધારે, અધાત્વીય ગુણધર્મ વધારે, એમ બોન્ડ કેવો બનશે? સારામાં સારો. તો આપણે એ ચેક કરવાનું છે કે કોણ વધારે ધાતુ છે અને કોણ વધારે અધાતુ. તો આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુ મોસ્ટલી બધી કેવી છે? ધાતુ. અને જમણી બાજુ કોણ છે? અધાતુ. તો ડાબી બાજુનું તો માત્ર એક જ તત્વ છે, સોડિયમ. જમણી બાજુની અંદર થોડું વેરિએશન બતાવે છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો ફરી યાદ કરી લો, ધાત્વીય ગુણધર્મ શું છે? ડાબીથી જમણી બાજુ જતા ધાતુમાંથી અધાતુ થાય, ઉપરથી નીચે જતા ધાત્વીય ગુણધર્મની અંદર શું થાય? વધારો. બરાબર. તો ધાતુ અહીંયા કોણ છે? સોડિયમ. પણ ઉપરથી નીચે તરફ જશો એમ ધાતુ ગુણધર્મ વધે. આપણે કેવો જોઈએ છે? અધાતુ. તો અધાતુ કોણ થશે? ફ્લોરિન. બરાબર છે. સૌથી વધારે અધાત્વીય ગુણધર્મ કોણ ધરાવતો હશે? ફ્લોરિન. તો હવે તમે જ નક્કી કરો કે સૌથી વધારે આયનીય બંધ મજબૂત કોણની અંદર બનશે. તો આ રીતે પૂછવામાં આવી શકે છે. તો નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મમાં વધારો થાય છે, મતલબ આ ધાત્વીય ગુણધર્મ ઘટે છે, મતલબ આયોડિન આવતો નથી. કોણ આવશે? NaF. સૌથી વધારે પ્રબળ કોણ થઈ જશે? NaF. હવે તમને પૂછવામાં આવ્યું કે સૌથી ઓછો જ્યારે પૂછવામાં આવે ત્યારે આયોનિક નહીં હોય, કેવો આવશે એમાં? સહસંયોજક. એ પણ પૂછી શકે છે કે સૌથી વધારે સહસંયોજક કોણ છે? તો જે આયનીય સૌથી ઓછો હોય એ સહસંયોજકમાં વધારે હોય, તો સૌથી ઓછો આયનિક કોણ છે? NaI. તો એ કેવો બનશે? સહસંયોજક. આ રીતે તમને પૂછવામાં આવી શકે છે. ચલો આમની જ અંદર બીજી પણ વાત કરી દેવામાં, જેમ કે તમને પૂછવામાં આવે છે સોડિયમની, એમની તો વાત થઈ ગઈ. હવે માનો કે લિથિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને રૂબિડિયમ ક્લોરાઇડ. ચલો આમની અંદર જુઓ તો બધાની અંદર કોણ છે? Cl, Cl ને Cl. ઓકે, થોડું ભેગું લખી દીધું છે, કંઈ વાંધો નહીં. તો આપણે એક વસ્તુ તો ખબર પડી ગઈ કે અધાત્વીય ગુણધર્મ બધાની અંદર કોમન છે, Cl. તો આપણે હવે કયો ગુણધર્મ ચેક કરવાનો? ધાત્વીય. સૌથી વધારે ધાત્વીય ગુણધર્મ કોણ ધરાવે છે? તો હમણાં જ વાત કરી, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો એમ ધાત્વીય ગુણધર્મમાં શું થાય? વધારો. તો સમૂહ કયો છે આ? પહેલો લિથિયમ, પછી આવે છે સોડિયમ, પોટેશિયમ ને રૂબિડિયમ. જેમ તમે નીચે આવશો એમ ધાત્વીય ગુણધર્મમાં શું થાય? વધારે. તો રૂબિડિયમ સૌથી વધારે ધાત્વીય છે, તો રૂબિડિયમ ક્લોરાઇડ એ સૌથી વધારે આયોનિક બને છે. એના પછી KCl, એના પછી NaCl, ને પછી સૌથી ઓછું કોણ હશે? LiCl.
તો સૌ LiCl કેવો થઈ જશે? સહસંયોજક. આ રીતે આપણે એમને સમજાવી શકીએ છીએ. તો આ વાત હતી આયનિકની. થોડા એક બે ટોપિક જ બાકી છે આયનિકની અંદર, હજી થોડુંક આગળ વધીએ. હવે થોડા આયનીય બંધ ધરાવતા સંયોજનો જે છે એમના ગુણધર્મની પણ વાત કરી લઈએ. તો ગુણધર્મની અંદર વાત કરવા જઈએ તો શોર્ટમાં આપણે બધું ફટાફટ સમજાવી દઈએ, એટલે ગુણધર્મ તમારે વધારે પડતા યાદ રાખવાની જરૂર ના પડે. બરાબર? તો જોઈએ એમના ગુણધર્મો. હેડિંગ મારી દઈએ છે ગુણધર્મો. બહુ ખાસ નથી, પણ થોડા થોડા યાદ રાખી લો તો વધારે સારું. સૌ પ્રથમ વાત કઈ છે? અવસ્થા. કે આયનિક બોન્ડ જે બનાવતા છે એમની અવસ્થા કઈ હશે? તો અવસ્થા આપણે જાણીએ છીએ NaClની અવસ્થા કઈ છે? ઘન અવસ્થા. કઈ અવસ્થા આવશે? ઘન અવસ્થા. સિમ્પલ વસ્તુ છે, હરેક સોલ્ટ એમની અંદર આવશે. બીજી વસ્તુની જો વાત કરી દઈએ તો એમના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ કેવા હશે? ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા હશે? તો સિમ્પલ વસ્તુ છે કે બે વચ્ચે આકર્ષણ કેવું છે? એકદમ વધારે. બંધ કેવો છે? એકદમ મજબૂત. તો બંધ મજબૂત છે, તમને જો તમારે પીગાળવું હશે કે તોડવો હશે બંધ, તો એનર્જી કેવી આપવી પડશે? વધારે. તો બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ કેવા હશે? વેરી હાઈ, ઘણા જ ઊંચા. બરાબર ને? કેવા હશે? ઘણા ઊંચા. ચલો હવે એમની વાહકતાની વાત કરીએ તો વાહકતાની અંદર થોડો એવો ફેરફાર જોવા મળે છે. વાહકતા એકદમ નહિવત ક્યારે હશે? જ્યારે ઘન અવસ્થાની અંદર હશે. NaCl મીઠામાંથી ક્યારે વિદ્યુતનું વહન થતું નથી. બરાબર ને? આપણે ડાયાગ્રામ પણ આપ્યું હતું, Na+ અને Cl-. સોલિડ અવસ્થાની અંદર છે ત્યારે આ બંને ચાર્જ કેવા છે? ફિક્સ છે, હલનચલન કરી શકતા નથી. વિદ્યુતનું વહન થવું મતલબ ઇલેક્ટ્રોન અંદર મૂવમેન્ટ કરવા જોઈએ. પણ જો આમને પીગાળી દેવામાં આવે, એટલે કે મોલ્ટન સ્થિતિમાં, અથવા કોઈ તમે દ્રાવણ પણ બનાવી શકો છો, તો NaClને જો પીગલિત અવસ્થામાં પૂછવામાં આવે કે NaCl પીગલિત અવસ્થામાં છે તો વિદ્યુતનું વહન કેવું કરશે? તો એ વાહક તરીકે વર્તે છે. કેમ? મતલબ તમને દોડવાનું કીધું છે ને તમને કોઈ એક દોરી સાથે બાંધી દેવામાં આવે તો તમે દોડી શકવાના નહીં. તો વિદ્યુતનું વહન થવું એટલે શું? તો કે ઉપર જે ચાર્જ રહેલો છે એમનું વહન થવું. એ જ્યાં સુધી એ મૂવમેન્ટ નહીં કરે ત્યારે ચાર્જ આગળ જશે નહીં. તો સોલિડ અવસ્થાની અંદર બધા પરમાણુ આપણે જાણીએ છીએ એકદમ નજીક નજીક ફીસોફીસ બેસી ગયેલા હોય છે, હલનચલન કરી શકતા નથી. તો એ વિદ્યુતનું વહન કઈ રીતે કરશે? ઓકે, હા, કોપરની એમની વાત અલગ છે, કારણ કે એમની અંદર ઓલરેડી ફ્રી ઇલેક્ટ્રોન હોય છે, પણ આમની અંદર નથી. પણ જો એમને પિગલિત અવસ્થામાં લાવવામાં આવશે, પિગલિત અવસ્થાની અંદર આ જે ધન આયન અને ઋણ આયન છે એ ફ્રી અવસ્થાની અંદર આવશે. એમની વચ્ચેનો બોન્ડ લેન્થ છે એમાં શું થશે? થોડો એવો વધારો થશે, અને એમની અંદર ધન આયન અને ઋણ આયન ફ્રી હશે, જેથી એ વિદ્યુતનું વહન કરી શકે. તો એમના ગુણધર્મો છે. બીજી પણ પ્રોપર્ટી છે, સમઘટકતા છે, પણ એ અત્યારે મને માનું ત્યાં સુધી બહુ એટલી ડીપમાં તમને નહીં સમજાય. સમઘટકતા મતલબ આણ્વીય સૂત્ર સમાન હોવા પણ બંધારણીય સૂત્ર અલગ અલગ હોવા. એ જ રીતે જો રિએક્શનની વાત કરવામાં આવે, બરાબર, રિએક્શન કેવી થશે? તો આપણે જાણીએ છીએ આયોનિક રિએક્શન. આયોનિક રિએક્શન કેવી હોય છે? પ્રક્રિયા એકદમ ફાસ્ટ. પ્રક્રિયા કેવી હોય છે? ઝડપી હોય છે, મતલબ ફટાફટ આયનો બની શકે છે. ઓકે, તો ગુણધર્મોની અંદર પણ વાત થઈ ગઈ. આયનિક બોન્ડની વાત કરી દીધી, સંયોજકતા શું કહેવામાં આવે છે એમની વાત કરી દીધી, લુઇસ એમનું જે ડોટ સ્ટ્રક્ચર છે, ટપકા કઈ રીતે બતાવવા, એ પણ MCQની અંદર પૂછવામાં આવી શકે છે, અથવા એક માર્કની અંદર પૂછવામાં આવી શકે છે. તો ઘણું બધું સમજી ગયા પછી હવે બીજા બોન્ડ બંધ કયા કયા છે એમને આપણે આગળ વાત કરીશું. બરાબર છે? તો આજનો લેક્ચર અહીંયા સુધી.